જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મારા પરિવારજનો, આપને ખુશ ખબર દઉં. વિદ્યા વિહાર સોમૈયા કોલેજમાં આપણા ગીતા ચિંતન માળાનું 3 દિવસનું ભવ્ય આયોજન થયું છે. નવા વર્ષના મંગલ પ્રવચનો માટે ઘણા વર્ષોથી તેઓ આપણને બોલાવે છે. આ ઉંમરે પણ ભગવાને આપણા દરવાજાઓ ઓલ ઓવર વર્લ્ડમાં ખોલી નાખ્યા છે. ભગવાન પર શ્રદ્ધા રાખશું તો એક દરવાજો બંધ થશે તો 21 ખોલી નાખશે. ભગવાન જાણે મને કહી રહ્યા છે, મેં હું ના, આઈ એમ વિથ યુ બેટા, ચલતી રહો, ચલતી રહો. બસ આપણા સંકલ્પ સાથે શ્રદ્ધાને પ્રણાવી દેવાની. કારણ કે કર્મયોગનું ગઠબંધન છેડાછેડી હોય તો આપણને કોઈ જ નહીં હરાવી શકે. રાજકારણથી માંડીને હવે તો ધર્મકરણ સુધી ચારેય બાજુ પ્રતિસ્પર્ધી વિપક્ષીઓના રાફડાઓ ફાટ્યા છે. જો દેવમય બનીશું તો દેવ જ આપણી રક્ષા કરશે. પછી ભલે બગાડનારાઓ સંસ્થાના લોકો હોય, સંસ્થાના માલિકો હોય, કે સંસ્થાના ટ્રસ્ટીઓ હોય, કે પછી પરાણે ગાદીપતિ બનેલા સ્વામીજીઓ હોય, આ બધા એકબીજાની મિલી ભગતોનો સંઘ હોય, આપણું કોઈ જ બગાડી નહીં શકે. સંકલ્પના જ્ઞાન સાથે પ્રભુ પરની આ અતૂટ ભક્તિની નાવમાં સ્વયં ભગવાન નૌકા વિહાર કરશે. સંકલ્પ જ્ઞાન આ માનું ખજાનાનું બીજું રત્ન. મારી 68 વર્ષની ઉંમરનો અનુભવ કહું છું કે મારા જીવનમાં આવતા સંઘર્ષો, પરિતાપનો અનુભવ કહીશ તો તમારી આંખમાંથી આંસુ આવશે. અને પલ પલ છતાં પણ પ્રેમની પ્રતીતિની અનુભૂતિ પણ મને થઈ. અનુભવ પણ એવો થયો અને આજ પણ થતો રહ્યો છે, આજની તારીખ સુધી. પણ છતાંય પ્રભુ પ્રેમની પ્રતીતિની અનુભૂતિ પણ ચાલુ જ છે. પ્યારાજનો, આવી જ અનુભૂતિ મારા સ્વરચિત ભજનોમાં છલકે છે. સુનો, કદાચ તમારા હૃદયનું પણ આ અવાજ હોઈ શકે. પલ ભરનો સાથ મનવા, શાને ગુમાવવા, આવ્યો છે સાથ તારી પલ પલ સંભાળવા. પલ ભરનો સાથ મનવા, શાને ગુમાવવા. જીવન ભર ભટકી ભટકી થાક્યો સુખ શોધતા, આવ્યો ના ક્યાંય કિનારો મૃગજળના નીરમાં. આવ્યો ના ક્યાંય કિનારો મૃગજળના નીરમાં. સોંપીશું કાન થઈ જા નિર્ભય જીવનમાં, આવ્યો છે સાથ તારી હર પલ સંભાળવા. પરિવારજનો, તમારા સંસારીઓના જીવનમાં તાપ, પરિતાપ, સંતાપ કે સંઘર્ષો નથી, કદાચ છે, પણ મારી જેવા પ્રભુ કાર્ય કરનારના જીવનમાં પણ ક્ષણે ક્ષણે સંઘર્ષ છે. અટકાવના નારાઓ આજે પણ છે. ક્રિકેટમાં મેદાનમાં રમનારને લોકો જુએ છે, ઓડિયન્સમાં બેસનારને જોતા નથી. પછી રમનાર ક્યારેક ઝીરોમાં પણ આઉટ થાય અને છતાંય કાયમ એ સ્કોર બોર્ડ ઉપર છવાયેલો રહે છે. કારણ કે એણે ઘણા છક્કા ચોક્કા માર્યા છે, સેન્ચુરી કરી છે, તો ક્યારેક એ આઉટ પણ થઈ શકે છે. અને છતાંય લોકો એને ભૂલતા નથી, કારણ કે એ સતત રમતો રહ્યો છે. એકાદ વખત આઉટ થયો અને એણે બેટ ફેંકી નથી દીધું, રમતો જ રહ્યો છે. મારી તો આ તાકાત નથી અને લાયકાત પણ નથી, પણ ભગવાન મને રમાડતા રહ્યા છે અને મને પસાર નહીં પણ પાસ થઈ જાય એવું મને જાણે વરદાન આપ્યું છે. મને ભગવાન પાસ કરી રહ્યા છે. એક દરવાજો બંધ કરીને ભગવાને કહ્યું કે 5:25માં બેસવાનું નથી. આ મારા પૂજ્ય દાદા પાંડુરંગ દાદાનું મને આશીર્વાદ છે કે 5:25માં મારે એની શક્તિ નથી વાપરવી, બીજું વિશ્વની છે. આજે એ વરદાન, એ આશીષ
પૂજ્ય દાદાના મુખમાંથી સરેલા અમૃત શબ્દો આજે પણ મારા જીવનમાં ફેલાઈ રહ્યા છે. બાકી તો કંઈ જ નથી. રમનારનું મહત્ત્વ છે, જોનારનું નહીં.